ટાટ એચએસ સ્પેશિયલ 2026ના જે કોઈ ભાઈઓ બહેનો છે એમના માટે આ વિડીયો ખરેખર ખૂબ મહત્ત્વનો છે. તમે એનું થંબનેલની અંદર ટાઇટલ જોશો કે પરીક્ષા કે લીએ આખરી કેપ્સ્યુલ. એટલે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ખૂબ નજીક છે. આ સમય દરમિયાન આપણા જે પ્રશ્ન પેપર નંબર જે 2 છે એમાં ખાસ હિન્દી વિષય વસ્તુનું અથવા મેથડનું જે પ્રશ્ન પેપર છે એની અંદર ક્યારેક આમાંથી પણ પ્રશ્નો પૂછાઈ શકે. એટલા માટે અગાઉ આપણે ધોરણ 11નો વિડીયો બનાવી ચૂક્યા છીએ. આજે આપણે ધોરણ 12 એનું જે ગદ્ય પદ્યના જે લેખક અને કવિ જે છે એનો પરિચય, એનું સાહિત્યમાં યોગદાન, કેવા કેવા હિન્દી સાહિત્યમાં એનું મહત્ત્વ રહેલું છે તેની સરસ માહિતી છે મિત્રો આપવાનો પ્રયત્ન કરેલો છે. તમને વિડીયો કેવો લાગે તે અવશ્ય કોમેન્ટ કરીને જાણ કરજો. કારણ કે હિન્દીના વિદ્યાર્થીઓ માટે આ મહેનત કરી રહ્યા છીએ એટલે તમારી પણ એક ફરજ બને કે આને લાઈક કરવો જોઈએ. ચેનલમાં નવા હો તો આપણે સબસ્ક્રાઈબ કરવી જોઈએ, જેથી કરીને આવા વિડીયો છે તમને મળતા રહે અને મને પણ આવા નવા વિડીયો બનાવવાનો એક ઉત્સાહ વધે. અને તમારે આની પીડીએફ જોઈતી હોય તો મિત્રો ટેલિગ્રામમાં આપણે મૂકી દઈશું અને કોઈ ચાર્જ આપણે લેશો નહીં. અને તમારે પ્રિલિમ્સ પરીક્ષા પાસ કર્યા પછી મેન્સ પરીક્ષા માટેની પણ આ વિષય વસ્તુને લગતી જો કોઈ માહિતી જોઈતી હોય અથવા એના પ્રશ્નો જોતા હોય તો મને અવશ્ય કહેજો, જેથી કરીને હું તમારા માટે ખૂબ સારા પ્રશ્નોત્તરી છે એ વિષય પ્રમાણે, એકમ પ્રમાણે લઈને આપણે આવીએ. તો મિત્રો હવે જોઈએ કક્ષા 12 હિન્દીના ગદ્ય પદ્ય લેખક પરિચય અને તે એક પરીક્ષા કે લીએ આખી કેપ્સ્યુલ જેની આખી માહિતી. આપણે સૌ જાણીએ છીએ કે 12મા ધોરણની હિન્દીની અંદર પ્રથમ કાવ્ય છે કૃષ્ણ ભક્તિ, અને કૃષ્ણ ભક્તિના લેખક છે મીરાબાઈ, કવિ છે મીરાબાઈ. તો એ મીરાબાઈનો લેખક પરિચય આપેલો છે, એનો જીવન સંઘર્ષ આપેલો છે, ક્યારે એ મૃત્યુ પામ્યા, કઈ જગ્યાએ એનું દેહાંત થયું છે, એ બધી જ માહિતી આપેલી છે. સાહિત્યની અંદર જે યોગદાન છે અને એ યોગદાન પણ અહીં આપેલ છે. રાજસ્થાની, વ્રજ ઓર ગુજરાતી અને એની પ્રમુખ કૃતિઓ શેમાં જોવા મળે છે એ આપેલી છે. ત્યારબાદ બીજું છે નમક કા દરોગા, જે લેખક છે પ્રેમચંદ. પ્રેમચંદનો જન્મ, મૃત્યુ, ત્યારબાદ સાહિત્યની અંદર જે એને યોગદાન આપ્યું છે એ અહીં માહિતી છે. અને એની મુખ્ય કૃતિઓ કઈ કઈ છે એ પણ મિત્રો અહીં દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. ત્યારબાદ કાન ભયે બસ બાસુરી, કે જે રસખાન છે તો એ રસખાનની પણ પરિચય છે આપેલો છે. સાહિત્યની અંદર જે એનું યોગદાન છે એ પણ મિત્રો અહીં દર્શાવેલો છે. ચોથું છે અકેલી, જે મનુ ભંડારી છે. મનુ ભંડારીનો પણ પરિચય. વ્યક્તિત્વ વિકાસ, શિક્ષા ઓર કરિયર અને સાહિત્યની અંદર યોગદાનની અંદર જોઈએ તો જે કાંઈ એને લખેલું છે તે માહિતી પણ મિત્રો અહીં દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. મેં હાર ગઈ, તીન નિગાહો કી એક તસવીર, એ સચ છે. પછી ઉપન્યાસ જે લખેલું છે એ બધી માહિતી છે. પાંચમું છે ભારત શ્રી રત્ન ભરત, એટલે કે જયશંકર પ્રસાદ. એના પરિચય, એનું સાહિત્યની અંદર યોગદાન અને સાથે મુખ્ય કૃતિ કઈ કઈ છે આ કવિની એ પણ છે એ મિત્રો અહીં આપેલી છે. ત્યારબાદ આગળ વધીએ. છઠ્ઠું છે ઘર, એટલે કે ભોળાભાઈ પટેલ. તો એનો પરિચય છે. સાહિત્યની અંદર એનું યોગદાન અને સન્માન છે. એને પણ પદ્મશ્રી છે એવોર્ડ મળેલો છે. અને ગુજરાતીના છે કવિ છે. અને મુખ્ય કૃતિઓ કઈ કઈ છે તો અધુના, વિદિશા, કાંચનજંઘા, અધ્યાન. સાતમું છે બાદલ કો ગિરતે દેખા હૈ, એટલે કે નાગાર્જુન. એનું મૂળ નામ છે વૈદ્યનાથ મિશ્ર. ક્યારેક એ પણ પૂછાય છે નાગાર્જુનનું મૂળ નામ શું છે તો એ છે. સાહિત્યની અંદર યોગદાન કયું છે એ આપેલી છે. આ કવિતાનો આખો સાર આપેલો છે. એની મુખ્ય કૃતિઓ મિત્રો અહીં આપેલી છે. યુગધારા, સપ્તરંગ પંખવાલી, પ્યાસી પથરાઈ આંખે. તો જે કાંઈ છે એ ખૂબ સારી રીતે આપેલું છે. આઠમું છે ચાર્લ્સ ટાઉન છે જોહાનિસબર્ગ, જે ગાંધીજી છે. હવે એનાથી તો આપણે પરિચિત છે જ બધા. એનું પણ સાહિત્યમાં યોગદાન કેવું છે તે પણ અહીં મિત્રો આપેલો છે. કારણ કે ગાંધીજી પણ ઘણું બધું સાહિત્ય લખેલું છે. નવમું છે બાઢ કી સંભાવના હૈ, જે દુષ્યંત કુમાર રચિત છે. દુષ્યંત કુમારનો પણ પરિચય આપેલો છે. સાહિત્યની અંદર દુષ્યંત કુમારનું યોગદાન જે છે એ કઈ રીતનું છે એ આપેલું છે. અને એની મુખ્ય કૃતિઓ પણ આપેલી છે, જે આખો ગઝલ સંગ્રહ આપેલો છે. ઉપન્યાસ આપેલું છે તે માહિતી છે.
10મું છે કારતૂસ એટલે કે હબીબ તનવીર. હબીબ તનવીરનો લેખક પરિચય, સાહિત્યની અંદર યોગદાન અને મુખ્ય કૃતિ આગ્રા બજાર, ચરણદાસ ચોર, દેખ રહે નૈન. અનુવાદ નાટક છે તો વસંત ઋતુ કા સપના. આ ખૂબ સરસ રીતે અલગ અલગ મુદ્દાઓ સાથે મિત્રો આપેલું છે. જો બીત ગઈ સો બાત ગઈ, હરિવંશરાય બચ્ચન, એનો આખો પરિચય છે. સાહિત્યની અંદર એનું આખું યોગદાન છે અને મુખ્ય કૃતિયા કઈ છે તો પણ આપેલી છે. મિત્રો આમાં જે આ સપ્તરંગીની દેખાય છે ને એ 2023ની પરીક્ષામાં પૂછાયેલું, ઉચ્ચતરની પરીક્ષામાં. તો આ રીતનું અંદરથી પણ ઘણી વખત પૂછતા હોય છે. 12મું છે રેડિયમ કી આત્મકથા, મહાવીર પ્રસાદ દ્વિવેદી. એ દ્વિવેદીજીનો પણ પરિચય આપેલો છે. ત્યારબાદ સાહિત્યમાં એનું યોગદાન કઈ બાબતમાં હતું એ છે, અને મુખ્ય કૃતિયા તો એ પણ છે, અને ખાસ વિજ્ઞાન વાર્તા આધારિત છે લખતા. 13મું છે મહાપ્રસ્થાન એટલે કે નરેશ મહેતા. નરેશ મહેતાનો પરિચય, એનું મૂળ નામ પણ જો પૂર્ણશંકર હતું. નરેશ મહેતા એનું ઉપનામ છે, મૂળ નામ છે પૂર્ણશંકર. એની રાજમાતા એને નરેશ ઉપનામ છે આપેલું. ક્યારેક એવું પૂછે કે નરેશ ઉપનામ કોને આપ્યું હતું, તો રાજમાતાએ. સાહિત્યની અંદર યોગદાન છે એનું. આને પણ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ છે એ પ્રાપ્ત થયેલો છે. અગાઉ પણ આપણે એક વિડીયોમાં જોયું કે જ્ઞાનપીઠ એવોર્ડ મળે, તો આ નરેશ મહેતાને પણ છે મળેલો છે. મુખ્ય કૃતિયા પણ મિત્રો અહીં દર્શાવેલી છે. ત્યારબાદ 14મું છે સુભાષ માનવ, સુભાષ મહામાનવ, માખનલાલ ચતુર્વેદી. માખનલાલ ચતુર્વેદીનો પરિચય, સાહિત્યમાં યોગદાન અને તેમની મુખ્ય કૃતિયા. ઘણી બધી કૃતિઓ માખનલાલ ચતુર્વેદીએ લખેલી છે. તો એ 15મું છે બે રંગ બે નામ ચિઠ્ઠિયા, જે રામદરસ મિશ્ર રચિત છે. એમનો પ્રસિદ્ધ પરિચય છે. સાહિત્યની અંદર યોગદાન આપેલું છે, કયા કયા ક્ષેત્રમાં છે, સાથે સાથે મુખ્ય કૃતિયા કઈ કઈ છે તે પણ અહીં છે દર્શાવેલી છે. ઘણી બધી સાહિત્યની અંદર પણ એનું યોગદાન રહેલું છે. 16મું છે એક ઓર જન્મદિન, જે હરિવંશરાય હરિશંકર પરચાઈ રચિત છે. તો પરસાઈજીનો પણ મિત્રો પરિચય આપેલો છે. સાહિત્યની અંદર એનું જે યોગદાન છે એ લખેલું છે, અને મુખ્ય કૃતિ કઈ કઈ છે તે પણ અહીં દર્શાવેલી છે. ત્યારબાદના લેખક છે એટલે કે 17મું છે નીવ કીટ હો તુમ દીદી, જે ઉદય પ્રકાશ છે એનો પરિચય છે. એનું સાહિત્યની અંદર જે સન્માન થયેલું છે, યોગદાન આપેલું છે તે મિત્રો આપેલું છે. અને એની મુખ્ય કૃતિયા સુનો કારીગર, અબૂતર કબૂતર, રાત મેં હાર્મોનિયમ, કહાની સંગ્રહ એ પણ મિત્રો અહીં છે. 18મું છે મેરે રામ કા મુગટ ભીગ રહા હૈ, જે વિદ્યાનિવાસ મિશ્ર દ્વારા રચિત છે. એનો પરિચય, એનું સાહિત્યમાં યોગદાન અને એની પણ મુખ્ય કૃતિઓ અહીં દર્શાવેલી છે. 19મું છે કેલેન્ડર, જે સૂરજ બળહત્યા. એનો પરિચય, જે દલિત કથા ઉપર આધારિત છે, ખૂબ ખાસ લખતા હતા. સાહિત્યની અંદર જે એનું યોગદાન છે એને દલિત સાહિત્યકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આદિવાસી મહિલા અને દલિત મહિલાઓ વિશે પણ ખૂબ લખ્યું. કિન્નર સમુદાય વિશે લખેલું. મુખ્ય કૃતિની વાત કરીએ તો કામરેડ કા બક્સા, ઘણી બધી ભાષાની અંદર અનુવાદ થયેલું છે. અને 20મું છે મનોહરપુરી કી સીમા પર, જે ગોવર્ધન રામ ત્રિપાઠી, જે ગુજરાતી કવિ છે, લેખક છે. એનો પરિચય, એનું સાહિત્યમાં યોગદાન અને સાથે સાથે એ જે મુખ્ય કૃતિયા છે જે સરસ્વતી ચંદ્રમાંથી આ લીધેલું હતું એની વાત છે મિત્રો આપેલી છે.